બસ સ્વામિનારાયણ ભગવાનની જે ખાસ આજે અહીંયા ભક્તિ પર્વ દુર્ગા પર્વ નવરાત્રીનો ઉત્સવ થવાનો છે એની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું પંકજભાઈ નિર્ગુણદાસજી મહારાજ કાઉન્સિલરો. બહુ આનંદ અને એક હર્ષની વાત છે કે બધા સહયોગ એટલે કે બધા સાથે મળીને આ ઉત્સવ કરવાના છે. તો ભગવાન સ્વામિનારાયણ, દુર્ગા માતા, સંતરામ મહારાજ બધાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવ સર્વોપરી નિર્વિઘ્ને થાય, બધી વેધર પણ અનુકૂળ રહે અને બધા જે કોઈ આવે અને બધાને માતાજીમાં ભગવાનમાં ખૂબ શ્રદ્ધા વધે અને સારામાં સારો કાર્યક્રમ થાય. નડિયાદની એક ખૂબ વિશેષ બધાને આનંદ આવે. નાના બાળકો, બહેનો, ભાઈઓ, નાના મોટા દરેકના જીવનની અંદર આવી ભક્તિ ઉદય થાય. ખૂબ પવિત્ર જગ્યા છે અને બહુ સારું લોકેશન છે અને બધાને યુનિટી છે. એટલે બહુ મોટી વાત એ છે કે બધા સાથે મળીને ઉત્સવ કરવાના છે. એટલે બધાનો સહિયારો પ્રયત્ન છે, બધાનો ખૂબ સાથ સહકાર છે. અમારું સ્વામિનારાયણ મંદિર પણ બાજુમાં જ છે એટલે અમે પણ સર્વ પ્રકારે સંપૂર્ણ સહકાર આપીશું અને જે કાંઈ નાની મોટી વસ્તુની જરૂરિયાત પડે એ અમારા માટે પણ બધા મંદિરના દરવાજા ખુલ્લા છે. પંકજભાઈ સાહેબના નેજા હેઠળ અને અમારા કોર્ડિનેટર પ્રજ્ઞેશભાઈ, ગોપીભાઈ, બધા નાના મોટા તમામ નામી અનામી બધાનો સહિયારો પ્રયત્ન છે. તો ખૂબ સારામાં સારો ઉત્સવ થાય, બધાને ખૂબ આનંદ આવે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ તરીકે આ નવરાત્રિનો આવનારો પ્રસંગ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું ને એની અંદર તમામ સમાજમાં છાંટિયાવાડ, આરાકુવા, ભારતીય જનતા પાર્ટીનો પરિવાર, સૌ કાઉન્સિલર મિત્રો તથા ભાજપનો પરિવાર બધા જ ભેગા થઈ અને એક ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું અને આની અંદર ગાયક તરીકે પલકબેન આ ઉત્સવની અંદર ગાયક તરીકે આવવાના. ત્યારે હું એવું કહીશ કે આ જે મા નવદુર્ગા નવરાત્રિ ઉત્સવનું જે આયોજન કર્યું છે એ બરાબર ખીચડીની સામે એક લાલાભાઈના મોટા ગ્રાઉન્ડની અંદર આયોજન કરવામાં આવ્યું છે. એટલે આખું આયોજન સુવ્યવસ્થિત રીતે અને લોકો લગભગ 10,000થી વધારે લોકો ટેન્ટમાં બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા, સાથે રમી પણ શકે, લગભગ 6,000થી 7,000 અંદર રમી શકે અને એ સિવાયના તમામ ટેન્ટોથી માંડી અને ખાવાના સ્ટોલોથી માંડી ને અનેક વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ખૂબ સારી રીતે આ નવરાત્રિ મહોત્સવ ઉજવાય એના માટે થઈ અને આ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને હું આમાં કોઈના નામ નથી દેતો, પણ ભૂતકાળની અંદર પણ આયોજનો આ બધાએ કર્યા જ છે અને આ આયોજન સફળ કરવા માટે એ તમામ પ્રયત્નો કરવામાં. નડિયાદ પીપળગ રોડ ઉપર મટકા ખીચડી ઓમ ગ્લોરિયા કોમ્પ્લેક્સની સામે નવદુર્ગા નવરાત્રિનું આયોજન કરવા માટે આજે ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. માનનીય પંકજભાઈ ધારાસભ્ય શ્રી, સંત શ્રી સર્વમંગલ સ્વામી સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજના હસ્તે ઓફિસ આજથી પ્રારંભ કરીએ છીએ. એટલે જે કંઈ ગરબાના આ ગરબા માટે જેને કોઈને આજથી એ હોય, અમારી બધી શરૂઆત આજથી ચાલુ કરીએ છીએ. તો આ સર્વેને નડિયાદની પ્રજાજનોને અમે જણાવવા માંગીએ છીએ કે દરેક જણ અમે સાથ સહકાર આપે. ચારોતરના સૌથી વૈભવ અને મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. માન્ય ધારાસભ્યશ્રીના નેતૃત્વ હેઠળ આ ગરબા ખૂબ જ સારી રીતે થાય અને બધાનો સાથ સહકાર મળે એવી અમને સૌને પ્રાર્થના કરીએ છીએ.